હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો હું પાછી આવી છું ઋત્વિસ લાઈફસ્ટાઈલ્સમાં. તો આજે આપણે એક સ્ટોરી સાંભળશું. એનું નામ છે માળા. તો આપણે એમાં એવું શીખવા મળશે કે માળા કેટલી તાકાતવર હોય અને એમાં કેટલું જાદુ હોય. તો ચલો વાર્તા ચાલુ કરીએ. એક દિવસ જે સ્વામિનારાયણના ભક્ત હતા એ એક દિવસ ચાલવા નીકળ્યા હતા. તો એમને વચ્ચે કોઈ અજાણ્યું જણ મળ્યું. તો એ અહીંયા નવું રહેવા આવ્યું હતું. એટલે એમને પૂછ્યું કે તું કોણ છે અહીંયા? તો મેં તને ક્યારેય જોયો જ નથી. તો જે સ્વામિનારાયણનો ભક્ત હતો એ એવું બોલ્યો કે હું સ્વામિનારાયણનો ભક્ત છું. તો જેને સ્વામિનારાયણના ભક્તને એવું કીધું હતું કે તું કોણ છે, એને એવું કીધું કે સ્વામી કોઈ ભગવાન તો રિયલમાં હોય જ નહીં. એમને દર્શન કરવા માટે ખાલી મંદિર બનાવે. ભગવાન રિયલમાં હોય જ નહીં. એ જાદુ તો કશું જ ના કરી શકે ભગવાન. પછી જે સ્વામિનારાયણના ભક્ત હતા એમને કીધું કે ના, ભગવાન રિયલમાં હોય. ભગવાન એટલે તો આ બધા લોકોએ આપણા દર્શન કરવા માટે મંદિર બનાવ્યા છે, કંઈ એમને મંદિર નથી બનાવ્યા. તો પછી જે બીજો જણ હતો જેને સ્વામિનારાયણના ભક્તને એવું કીધું હતું કે ભગવાન નથી રિયલમાં, એને એવું કીધું કે કાલે સવારે મને 11 વાગે તારા ઘરે આવીશ અને જોઈશ કે સ્વામી ભગવાન તારી સામે છે કે નહીં. અગર નહીં તો હું નહીં માનું ક્યારે કે ભગવાન રિયલમાં છે. અને અગર આવી ગયા તો માની લઈશ કે તું એમનો ભક્ત છે અને ભગવાન રિયલમાં હોય છે. એવું કહીને એ જતો રહ્યો. અને જે સ્વામિનારાયણનો ભક્ત હતો એ થોડોક દુઃખી થઈ ગયો. એને કીધું ભગવાન તો રિયલમાં હોય છે પણ ભગવાનને હું આંખોની સામે કેવી રીતના લાવીશ? તો એ ટેન્શનમાં ઘરે ગયો અને એનું દુઃખ શાંતિ થાય એને. એટલે એ શું કરવા બેઠો? માળા કરવા બેઠો. રાતના 9 વાગે એને માળા ચાલુ કરી અને સવારના 10 વાગ્યા સુધી કરતો રહ્યો. એ સ્વામિનારાયણ ભગવાનની માળા કરતો હતો. સ્વામિનારાયણ બોલતો જ રહ્યો. તો ભગવાન એનાથી બહુ જ ખુશ થયા. તો 11 વાગે એના ઘરે કોઈ ડોર ખખડાયો. તો સ્વામિનારાયણનો ભક્ત થોડો દુઃખી થયો. અરે, એ કદાચ પેલો તો નહીં છે એને કાલે મને એવું કીધું હતું કે ભગવાને નથી. એ ટેન્શનમાં એને દરવાજો ખોલ્યો અને એને સોરી કીધું. કોઈ જોયું જ નહીં પણ એને સામે જોયું તો સામે કોણ હતું? સ્વામિનારાયણ ભગવાન. તો પછી સ્વામિનારાયણનો ભક્ત સોરી કહેતો હતો પણ સ્વામિનારાયણ ભગવાન એની આંખોની સામે હતા. તો સ્વામિનારાયણ ભગવાને એમના ભક્તને જ આશીર્વાદ દીધા. પછી એમના ભક્તને આમ સોરી કીધું અને આંખો બંધ કરી દીધી હતી. પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાને એમને આશીર્વાદ દીધા ત્યારે એમના ભક્તને લાગ્યું કે આ કોણ છે? એ મને આશીર્વાદ કેમ દે છે? તો એને આંખો ખોલ્યું તો એમની સામે એ જે કાલે એને કહેતું હતું કે ભગવાન નથી રિયલમાં, એ નહોતું, સ્વામિનારાયણ ભગવાન જ હતા. પછી એમનો ભક્ત સ્વામિનારાયણનો બહુ જ ખુશ થઈ ગયો. પછી એક જ મિનિટમાં એ છોકરો આવ્યો. તો જે કાલે એને કહેતો હતો ને કે ભગવાન તો રિયલમાં છે જ નહીં, એ આવ્યો અને એને એની આંખોની સામે જોઈ લીધા સ્વામિનારાયણ ભગવાનને. પછી એને એનો સબક મળી ગયો. એ
સ્વામિનારાયણના ભક્તની સાથે બી એને સોરી બોલ્યું અને સ્વામિનારાયણ ભગવાનની બી સાથે સોરી બોલ્યું. એને એની ગલતી સમજાઈ ગઈ. પછી એ લોકો શાંતિથી રહેવા માંડ્યા અને પછી જ્યારે છોકરો ગયો ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમના ભક્તને એવું કીધું કે હું તને હંમેશા સુખી રાખીશ ને મારો આશીર્વાદ તારી સાથે હશે. એટલે આ સ્ટોરીમાંથી તમને શું શીખવા મળ્યું? ભગવાનને પ્રાર્થના કરતી રહેવાની ને માળા તમે કરો તો એક ધ્યાનમાં જ એમ કરતું રહેવાનું. અગર તમે માળા કરતા હો, કોઈનો ફોન વાગે તો તમે ઉપાડો ને માળા સાઈડમાં મૂકો, એવું ચાલે? ના ચાલે ને. માળા કરો તો ધ્યાનથી કરો. અને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.